તો જય માતાજી બધાને, સ્વાગત છે બધાનું ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે જઈ રહ્યા છીએ આપણે પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર બાજુ. તો પહેલા કરીશું આપણે નારાયણ સરોવર દર્શન, ત્યારબાદ જઈશું આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, જે નારાયણ સરોવરની બાજુમાં જ છે. તો વાત કરીએ અંતરની, તો ભુજથી લગભગ 210 કિલોમીટર જેટલું થાય છે. અને આપણે રહીએ એથી લગભગ 70 કિલોમીટર જેટલું થાય છે. એટલે કે આપણે 1.5 કલાકની જર્ની છે આપણી. અને આજની જર્ની આપણી રહેવાની છે આપણા બાઇકથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ તમને પણ કરાવીશું નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન. તો ચાલો આપણે પહોંચીએ પહેલા નારાયણ સરોવર. તો ફાઇનલી આપણે નારાયણ સરોવર પહોંચવા આવી ગયા. 2 કિલોમીટર બાકી બતાવે છે. અહીંથી લખપત છે 34 કિલોમીટર, માતાના મઢ 56. આપણે જવાનું છે અહીંથી ડાબી બાજુ. નારાયણ સરોવર કોટેશ્વર એન્ટ્રી ગેટ છે આપણો. તો આમ તો નારાયણ સરોવર એક નાનું એવું ગામ જ છે, પણ એનું મહત્વ બહુ છે. ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે. નારાયણ સરોવર એ સનાતન હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવરમાંથી એક છે, અને એ આવેલું છે આપણા કચ્છમાં. નારાયણ સરોવર આમ દૂરથી તો એક ટાપુ જેવું લાગે છે. બંને બાજુ પાણી છે. નારાયણ સરોવરની પેલી બાજુ કોટેશ્વર અને એની આગળ દરિયો છે. તો સામે દેખાય એ જ છે નારાયણ સરોવર. તો ફાઇનલી આપણે નારાયણ સરોવર ગામમાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર. અને સામે દેખાય એ છે નારાયણ સરોવરનું મુખ્ય મંદિર. અને એની સામે જ છે દ્વારકાધીશનું અને લક્ષ્મીનારાયણનું મંદિર. એની સાથે સાથે જ બીજા ઘણા દેવી દેવતાના મંદિર છે. તો આ છે આપણું પ્રાચીન અને પવિત્ર નારાયણ સરોવર. વાત કરીએ જગ્યાની, તો ખૂબ જ અદ્ભુત અને શાંત જગ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે નારાયણ સરોવરના પાણીથી આચમન કરીને આગળ જઈશું. તો ફાઇનલી આપણે નારાયણ સરોવર દર્શન કરીને નીકળી ગયા કોટેશ્વર બાજુ, જે નારાયણ સરોવરથી 1.5 થી 2 કિલોમીટર જેટલું છે. મતલબ સામે દેખાય એ કોટેશ્વર જ છે કોટેશ્વરનો પ્રવેશ દ્વાર. BSF કેમ્પ કોટેશ્વર. તો ફાઇનલી આપણે કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અને સામે દેખાય એ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. તો પહેલાં તો આપણે અંદર દર્શન કરવા જઈશું. તો અત્યારે આપણે ઊભા છીએ ભારતના પશ્ચિમ દિશાના લાસ્ટ પોઈન્ટ ઉપર. અને અહીંથી આગળ સીધા લાગી જાય છે પાકિસ્તાન બોર્ડર. આ છે BSF ચેકપોસ્ટ. અહીંથી આગળ જવા નથી દેતા. અને આ બાજુ છે આપણા કોટેશ્વર મહાદેવ. અને એની સામે છે અરબી સમુદ્ર.
અને અહીંથી પાકિસ્તાન લગભગ 17-18 કિલોમીટર જેવું રહેતું હોય છે દરિયાઈ માર્ગે. તો આ છે આપણું પ્રાચીન અને અદ્ભુત કોટેશ્વર ધામ, જે રામાયણ કાળથી જોડાયેલું છે. મસ્ત મજાની જગ્યા છે, એકદમ શાંત. તો ફાઇનલી આપણે કોટેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે અને આપણે થઈ ગયા છીએ રિટર્ન. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો, અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા આવનાર વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી રહે. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.